લેસન નંબર 6 આપણે એવું કહેતો ચાલીશું કે જે લાસ્ટ લેસન હતો લેસન નંબર 5 એ ક્રોમોઝોમલ બેઝિસ એટલે કે રંગસૂત્ર આધારિત આનુવંશિકતા હતી. જ્યારે લેસન નંબર જે 6 છે એ મોલિક્યુલર બેઝિસ એટલે તમે એવું કહી શકાય કે આણ્વિક એટલે કે આપણે જે પણ આનુવંશિકતા જોવાના છે એ મોલિક્યુલર એટલે કે ડીએનએ અને આરએનએ સંબંધિત હશે. બરાબર છે. બીજું કે લેસન નંબર 5 કરતાં લેસન નંબર 6ની અંદર કન્ટેન્ટ ની જો વાત કરીએ તો લેસન નંબર 5 કરતાં લેસન નંબર 6ની અંદર જે પણ કન્ટેન્ટ છે મોલિક્યુલર બેઝિસ છે. બરાબર. એમ કહે તો ચાલે કે ઘણું બધું બાયોકેમિસ્ટ્રીને રિલેટેડ આવશે એટલે તમારે થોડુંક લેસન નંબર 5 કરતાં વધારે ફોકસ કરવાની જરૂર છે. બરાબર છે. જો આપણે લેસન નંબર 6ની વાત કરીએ તો મેન્ડલના સમયની અંદર મેન્ડલે જેને કારકો એટલે કે આપણે એવું કહીએ તો ચાલે કે આપણે એને ત્યાર પછી કારકોને શું કીધેલું? જનીનો. બરાબર છે. એટલે મેન્ડલને જેને કારકો કીધેલા અથવા તો મેન્ડલના જે કારકો કે જેને આપણે જનીનો તરીકે ઓળખીએ છીએ તો મેન્ડલના જે કારકો બરાબર એ જ કારકો આનુવંશિકતાનું નિયંત્રણ કરશે અથવા તો એ જ કારકો આનુવંશિકતાનું નિયંત્રણ કરે. હજુ મેન્ડલના સમય દરમિયાન એ સ્પષ્ટતા ન હતી. આપણે એવું કહીએ તો ચાલે. એટલે આપણે એવું કહી શકાય કે મેન્ડલના જે જનીનો છે એ જ જનીનો આનુવંશિકતાનું નિયંત્રણ કરે તે હજુ સુધી સ્પષ્ટ ન હતું. પરંતુ મેન્ડલના જ્યારે કારકો અથવા તો જનીનો વર્ડ આપણે યુઝ કરેલો તેના 100 વર્ષ પછી એટલે કે આપણે એવું કહેતો ચાલે કે રંગસૂત્રીય માહિતી મળ્યા પછી એટલે પછી 100 વર્ષ પછી એમ કહેતો ચાલે. બરાબર છે. રંગસૂત્રીય માહિતી મળ્યાના 100 વર્ષ પછી બરાબર છે 100 વર્ષ પછી આનુવંશિક દ્રવ્ય બરાબર આનુવંશિક દ્રવ્યનો ખ્યાલ આવ્યો અથવા તો એવું કહી તો ચાલે કે આનુવંશિક દ્રવ્ય વિશે આપણને માહિતી મળી અને આપણે એવું સ્પષ્ટ કરી શક્યા કે પૃથ્વી પરના જે મોટાભાગના સજીવો છે એ આનુવંશિક દ્રવ્ય તરીકે પોતાની અંદર શું ધરાવે છે? ડીએનએ ધરાવશે એટલે કે ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ ધરાવશે. બરાબર છે. એટલે કે મેન્ડલના સમયની અંદર આપણે જે કારકો અથવા જનીનો વિશે વાત કરતા હતા એના 100 વર્ષ પછી આનુવંશિક દ્રવ્યનો આપણી પાસે એમ કીધું ચાલે કે ઇન્ફોર્મેશન મળી અને મોટાભાગના જે સજીવો છે એ આનુવંશિક દ્રવ્ય તરીકે શું ધરાવશે? ડીએનએ ધરાવશે. આપણા જૈવિક તંત્રની અંદર એટલે કે પૃથ્વી પર બરાબર આપણું જે જૈવિક તંત્ર છે તો યાદ રાખજો કે આ જૈવિક તંત્રની અંદર 2 પ્રકારના ન્યુક્લિક એસિડ છે. જૈવિક તંત્રની અંદર 2 પ્રકારના આપણે એવું કહેતો ચાલે છે કે ન્યુક્લિક એસિડ છે. બરાબર છે. આજે 2 પ્રકારના જે ન્યુક્લિક એસિડ છે તેમાં એક તો આપણને ખબર છે પહેલું જે છે તે કયું છે? ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ. બરાબર છે. પહેલું જે ન્યુક્લિક એસિડ છે એ ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ છે કે જેને આપણે શું કહીશું? ડીએનએ. અને આ જ ડીએનએ આપણે હમણાં પણ કીધું કે જે મોટાભાગના સજીવો છે આ ડીએનએ જે મોટાભાગના સજીવોની અંદર જોવા મળશે. બરાબર. ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ જે મોટાભાગના સજીવોની અંદર જોવા મળશે. જ્યારે આપણે બીજા ન્યુક્લિક એસિડની વાત કરીએ તો એ પણ આપણને ખબર છે રિબોન્યુક્લિક એસિડ. રિબોન્યુક્લિક એસિડ એટલે આપણે એવું કહી શકાય આરએનએ. બરાબર છે. રિબોન્યુક્લિક એસિડ એટલે કે શું કહેવાશે? આરએનએ. અને આ જે આરએનએ છે તે આપણને કેટલાક વાયરસની અંદર જોવા મળશે અને આ રિબોન્યુક્લિક એસિડ એટલે કે આરએનએનું કામ જે યુકેરિયોટિક સજીવો છે તેની અંદર આપણે એવું કહેતું ચાલે કે સંદેશા વાહક તરીકે પણ કામ કરશે. બરાબર છે. આ યાદ રાખવાનું રહેશે કે રિબોન્યુક્લિક એસિડ એટલે કે જે આરએનએની વાત કરીએ તો તે બરાબર કેટલાક વાયરસની અંદર જ જોવા મળશે અને તે સજીવોની અંદર બરાબર છે સંદેશાવાહક તરીકે પણ કામ કરશે. આપણે ભણી ગયેલા છે
જે આરએનએ છે એ આરએનએના આપણે 3 પ્રકાર ભણી ગયેલા છે કે એક હતું mRNA એટલે કે મેસેન્જર આરએનએ, બરાબર છે. બીજું હતું tRNA એટલે કે ટ્રાન્સફર આરએનએ, અને ચોથું હતું rRNA એટલે રિબોઝોમલ આરએનએ, બરાબર છે. તો ક્લિયર થઈ ગયું હશે કે આરએનએમાં નો એટલે તો mRNA એટલે કે જે સજીવની અંદર પ્રોટીનને રિલેટેડ, બરાબર, પ્રોટીન સંશ્લેષણ અથવા તો પ્રોટીન બનવાની જે ક્રિયા છે તો તે ક્રિયા દરમિયાન સંદેશાવહનનું કાર્ય કરશે, બરાબર છે. એટલે કે આપણે એવું કહીએ ચાલે કે જૈવિક તંત્રની અંદર ન્યુક્લિક એસિડ 2 પ્રકારના છે, પણ આપણે એવું પણ કહી શકાય કે જે જીનેટિક મટીરિયલ છે, બરાબર છે, જીનેટિક મટીરિયલ છે, જીનેટિક મટીરિયલ્સ આપણે જો વાત કરીશું તો કેટલા પ્રકારના છે, એક ડીએનએ છે અને બીજું કયું છે, આરએનએ છે, બરાબર છે. આપણા બધા જ સજીવો, બરાબર, આપણા જે બધા જ સજીવો છે એ જીનેટિક દ્રવ્ય તરીકે ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ એટલે શું ધરાવશે, ડીએનએ ધરાવશે, પણ નોન જીનેટિક મટીરિયલ તરીકે, પરંતુ નોન જીનેટિક મટીરિયલ તરીકે તે શું ધરાવશે, આરએનએ બી ધરાવશે, કે જે આપણી અંદર પ્રોટીન સંશ્લેષણ એટલે કે પ્રોટીન સિન્થેસિસની ક્રિયામાં શું કરશે, મહત્ત્વનો ભાગ ભજવશે. જ્યારે કેટલાક સજીવની અંદર જે આરએનએ જે છે એ જ શું છે, જીનેટિક મટીરિયલ છે. આરએનએ શું છે, જીનેટિક મટીરિયલ છે. જસ્ટ એક્ઝામ્પલ વાયરસ. તો હવે સ્પષ્ટ થઈ ગયું હશે, હવે ક્લિયર થઈ ગયું હશે કે જો આપણે જેનેટિક મટીરિયલની વાત કરીએ જૈવિક તંત્રની અંદર, તો જૈવિક તંત્રની અંદર જેનેટિક મટીરિયલ 2 પ્રકારના છે. એમાં બધા જ સજીવો મોસ્ટ પ્રોબેબલી જનીન દ્રવ્ય તરીકે ડીએનએ ધરાવે છે. આ ડીએનએ જો જનીનિક દ્રવ્ય હોય તો એનું નોન જીનેટિક મટીરિયલ કયું હશે, આપણા શરીરની અંદર આરએનએ હશે, કે જે આપણા શરીરની અંદર પ્રોટીન સિન્થેસિસ માટે જરૂરી છે. તે જ રીતે જો આપણે આરએનએની વાત કરીએ તો આરએનએ એ જીનેટિક મટીરિયલ તરીકે કેટલાક વાયરસમાં જોવા મળશે, બરાબર છે. હવે આ આરએનએની વાત કરીએ તો આરએનએ એટલે આપણે કીધું કે પ્રોટીન સંશ્લેષણ માટે ઉપયોગી છે. તેમજ જો આરએનએના કાર્ય વિશે વાત કરીએ તો જો આરએનએના કાર્ય વિશે જોઈએ તો આરએનએનો જે અણુ છે એ અનુકૂલકારક, બરાબર, તેમજ સંરચનાત્મક, બરાબર, એટલે કે ડીએનએ બનાવવા માટે પણ જરૂરી છે, બરાબર. અને ત્રીજું છે ઉત્પ્રેરક અણુ, બરાબર. આપણો જેમ જેમ લેસન આગળ જશે, બરાબર, તેમ તેમ આપણે આરએનએના કાર્યની સ્ટડી કરીશું. તો યાદ રાખવાનું છે કે આરએનએનું કાર્ય અનુકૂલનકારક તરીકે, સંરચનાત્મક અને ઉત્પ્રેરક અણુ તરીકે, બરાબર છે. તો આ જોવાનું છે. મીન્સ તમે એવું કહી શકો કે આપણે જે આ લેસનની અંદર જે ટૉપિક ભણવાના છે હવેના, બરાબર છે, હવે જે આપણે ટૉપિક ભણીશું તો તેમાં આપણે જે મેઇન ટૉપિક છે તેની અંદર જોવાનું છે ડીએનએનું સ્ટ્રક્ચર, બરાબર. આપણે ઓલરેડી 11ની અંદર લેસન નંબર 9ની અંદર ભણી ગયા છે થોડું. ડીએનએનું સ્ટ્રક્ચર જોવાનું છે. પછી જોવાનું છે ડીએનએનું સ્વયંજનન, બરાબર. પછી ડીએનએમાંથી આપણે જોવાનું છે આરએનએનું નિર્માણ, ડીએનએમાંથી આરએનએનું નિર્માણ. ત્યાર પછી જોવાનું છે જનીન સંકેત, કોડોન, બરાબર છે. દરેક એમિનો એસિડ બનવા માટે ચોક્કસ પ્રકારનો જનીન સંકેત આવેલો હોય, બરાબર. અને આ જનીન સંકેત ચોક્કસ પ્રકારના પ્રોટીન બનવા માટે આપણે એવું તો કે ચાલે કે ચોક્કસ પ્રકારના પ્રોટીન બનવા માટે એમિનો એસિડનું શું કરશે, સ્થાન નક્કી કરશે. આ બી આપણે જોવાનું છે. આ મોસ્ટ એમ્પી ટૉપિક છે, બરાબર. આવી જ રીતે પ્રોટીન બનવા માટે એમિનો એસિડ જોડાતા જાય તો લાંબી શૃંખલા બને અને તેના પરિણામે શું બનશે, પ્રોટીન સંશ્લેષણ એટલે પ્રોટીન બનશે, બરાબર છે. અને ત્યાર પછી આપણે છેલ્લું જોઈશું નિયંત્રણ, એટલે કે આપણા શરીરમાં જનીનના નિયંત્રણ દ્વારા કઈ રીતે કાર્ય થાય. તો નિયંત્રણના આપણે જોઈશું પ્રાથમિક આધાર, એટલે કઈ રીતે આપણા બોડીની અંદર જનીન દ્વારા જુદી જુદી ક્રિયાનું શું થશે, નિયંત્રણ થશે તે જોઈશું, બરાબર છે.
તો આપણા લેસનની અંદર જોવાના જે મુખ્ય ટૉપિક છે એ ડીએનએની સ્ટ્રક્ચર, ડીએનએનું રેપ્લિકેશન એટલે કે તમે કહી શકો સ્વયંજનન, ડીએનએમાંથી આરએનએનું નિર્માણ, બરાબર, જનીન સંકેત એટલે કે કોડોન જોવાના રહેશે, બરાબર છે, પ્રોટીન સિન્થેસિસ જોવાનું છે અને જીનેટિક કંટ્રોલ, બરાબર છે. તો આ આપણા મુખ્ય ટૉપિક રહેશે, મેઇન ટૉપિક રહેશે. જો આપણે હ્યુમનની વાત કરીએ, બરાબર છે, હવે આપણે આ ટૉપિક પર આવીશું. તો હ્યુમન જીનોમ, બરાબર છે, આ શબ્દ સાંભળ્યો હશે. હ્યુમન જીનોમ એટલે તમે કહી શકાય કે મનુષ્યની અંદર આવેલું જનીન સંકુલ. જીનોમ એટલે શું કહી શકાય? જનીન સંકુલ, બરાબર છે. તો હ્યુમન જીનોમની અંદર આપણે એવું કહીએ તો ચાલે કે ડીએનએમાં આપણને ખબર કે ન્યુક્લિયોટાઇડ આવેલા હોય, બરાબર છે. ડીએનએમાં ન્યુક્લિયોટાઇડના ક્રમની પૂર્ણ ગોઠવણી. તો આપણે હ્યુમન જીનોમની અંદર આપણે એવું કહી શકાય કે શાના વિશે આપણને માહિતી હશે? હ્યુમન જીનોમ એટલે તમે કહી શકાય કે ડીએનએની અંદર આવેલા ન્યુક્લિયોટાઇડની, બરાબર, ન્યુક્લિયોટાઇડનો જે ક્રમ છે તો ક્રમની આપણે શું કરવાની છે? પૂર્ણ ગોઠવણી કરવાની છે. ક્રમની આપણે શું કરવાની છે? પૂર્ણ ગોઠવણી. તો હ્યુમન જીનોમ એટલે કે તમારે કહી શકાય કે ડીએનએની અંદર આવેલા ન્યુક્લિયોટાઇડની પૂર્ણ ગોઠવણી, બરાબર. તો ત્યાર પછી, બરાબર, એક નવી શાખા એટલે કે જીનોમિક્સની શું થઈ ગઈ? હ્યુમન જીનોમની શું થઈ ગઈ? શરૂઆત થઈ, બરાબર છે. તો યાદ રાખવાનું કે હ્યુમન જીનોમ એટલે તમે એવું કહી શકાય કે ડીએનએની અંદર આવેલા ન્યુક્લિયોટાઇડના ક્રમની પૂર્ણ માહિતી, એટલે કે ત્યાર પછી આપણે હ્યુમન જીનોમિક્સની શું થઈ? શરૂઆત થઈ, બરાબર છે. હવે જો આપણે લેસન તરફ આગળ જઈએ તો આપણે વાત કરીશું ડીએનએ. એટલે ડીએનએ એટલે આપણને ખબર છે કે ડીઓક્સીરીબોન્યુક્લિક એસિડ, બરાબર. તો ડીઓક્સીરીબોન્યુક્લિક એસિડ જે છે, તો આ જે ડીએનએ છે એ આપણે એવું કહીએ તો ચાલે કે ન્યુક્લિયોટાઇડનો લાંબો અણુ છે. ડીએનએ શું છે? ન્યુક્લિયોટાઇડનો એક લાંબો અણુ છે, બરાબર છે. ઇવન આપણે એવું પણ કહી શકાય કે જે ડીએનએની જે લંબાઈ છે, ડીએનએની લંબાઈ એ કોના પર ડિપેન્ડ કરશે? ન્યુક્લિયોટાઇડના જે અણુ છે, બરાબર. તો ન્યુક્લિયોટાઇડના અણુની શાના પર ડિપેન્ડ કરશે? સંખ્યા પર ડિપેન્ડ કરશે, બરાબર. એટલે આપણે કહીશું કે ડીએનએ શું છે? તો તમે કહી શકાય ડીએનએ એટલે શું છે? ન્યુક્લિયોટાઇડનો એક લાંબો અણુ છે, પોલીન્યુક્લિયોટાઇડ છે એમ પણ કહી શકાય. આ જે ડીએનએની જે લંબાઈ છે કોના પર ડિપેન્ડ કરશે? ન્યુક્લિયોટાઇડના અણુની સંખ્યા પર ડિપેન્ડ કરશે. તેમજ આ જે ન્યુક્લિયોટાઇડ છે તો ન્યુક્લિયોટાઇડની જે લંબાઈ, બરાબર, કે જે ન્યુક્લિયોટાઇડના અણુની સંખ્યા પર ડિપેન્ડ કરશે, બરાબર છે. આ જે ન્યુક્લિયોટાઇડની જે લંબાઈ છે એ દરેક સજીવની અંદર એની લાક્ષણિકતા પર આધાર રાખશે. દરેક સજીવની લાક્ષણિકતા પર આધાર રાખશે. એટલે કે દરેક સજીવની અંદર ન્યુક્લિયોટાઇડની લંબાઈ કેવી હશે? જુદી જુદી હશે, બરાબર છે. તો આટલું ક્લિયર થઈ ગયું હશે કે ડીએનએ શું છે? એક પોલીન્યુક્લિયોટાઇડ અણુ છે, બરાબર છે. ડીએનએની લંબાઈ કોના પર ડિપેન્ડ કરશે? ન્યુક્લિયોટાઇડની સંખ્યા પર. અને આ જ ન્યુક્લિયોટાઇડની સંખ્યા પર જેટલી સંખ્યા વધારે તેટલી ડીએનએની લંબાઈમાં શું થશે? વધારો થશે. તેમજ આ જે ન્યુક્લિયોટાઇડની જે લંબાઈ જે છે, બરાબર, એ સજીવોની લાક્ષણિકતા પર આધાર રાખશે. એટલે દરેક સજીવો પ્રમાણે, બરાબર, દરેક સજીવો પ્રમાણે એમ કહેતો ચાલશે કે ડીએનએની લંબાઈ કેવી હશે? જુદી જુદી હશે. આપણી પાસે કેટલાક એક્ઝામ્પલ આપેલા છે, એક્ઝામની અંદર આ યાદ રાખવાના રહેશે. આપણે જો જોઈએ તો બેક્ટેરિયોફેઝ, બરાબર, બેક્ટેરિયોફેઝની ટાઈપ આપી છે 174, બરાબર, કે જેની અંદર ન્યુક્લિયોટાઇડની સંખ્યા છે 5386 શું પેલા છે? ન્યુક્લિયોટાઇડ આપ્યા છે. તે જ પ્રમાણે આપણી પાસે બીજો બેક્ટેરિયોફેઝ છે, બેક્ટેરિયોફેઝ લેમ્ડા, બરાબર છે, બરાબર. બેક્ટેરિયોફેઝ લેમ્ડા કે જેની અંદર 48,502, બરાબર, નાઇટ્રોજન બેઝ આવેલા છે, બરાબર. તે જ રીતે ઇસ્ચેરેશિયા કોલાઈ આપણને ભણવામાં આવી ગયું છે. ઇસ્ચેરેશિયા જે કોલાઈ છે તેની અંદર 4.6 × 10⁶ બેઝ પેર એટલે કે નાઇટ્રોજન બેઝ પેર જોવા મળશે. આટલા ન્યુક્લિયોટાઇડ જોવા મળશે. અને હ્યુમનની જો વાત કરીએ તો હ્યુમનની અંદર ડિપ્લોઇડ નહીં પણ આપણે કહીએ ને હેપ્લોઇડ એટલે એકકીય રીતે,
બરાબર. આપણે તો દ્વિતીય છે, ડિપ્લોઇડ છે, પરંતુ આપણા જે અંડકોષો, શુક્રકોષો જે એકકીય છે, તો એકકીયની અંદર બરાબર જે નાઇટ્રોજન બેઝ છે એની પેર કેટલી છે? 3.3 × 10⁹ બેઝ પેર છે. તો ક્લિયર થઈ ગયો હશે કે ડીએનએના અણુ વિશે થોડી ઇન્ફોર્મેશન, કે જે ડીએનએનો જે અણુ છે એ આપણે કીધું કે પોલીન્યુક્લિયોટાઇડ અણુ છે. બરાબર. ઘણા બધા ન્યુક્લિયોટાઇડો ભેગા થશે અને ડીએનએના અણુની રચના કરશે. બરાબર છે. ડીએનએની લંબાઈ એ ન્યુક્લિયોટાઇડની સંખ્યા પર ડિપેન્ડ કરશે. ન્યુક્લિયોટાઇડની લંબાઈ દરેક સજીવની લાક્ષણિકતા પર આધાર રાખશે. એટલે કે સજીવો પ્રમાણે આપણે એવું કીધું ચાલે કે ડીએનએની અણુની અંદર શું હશે? લંબાઈ હશે. એક્ઝામ્પલ તરીકે આપણે 4 એક્ઝામ્પલ આપણી પાસે છે. તો એક્ઝામની અંદર યાદ રાખવાનું રહેશે કે આ 4 એક્ઝામ્પલની અંદર જે ડીએનએની જે લંબાઈ આપી છે એ કદાચ આપણે એવું કીધું ચાલે કે એક્ઝામની અંદર પૂછી શકાય. તો તમારા 4 જે એક્ઝામ્પલ છે એ યાદ રાખવાના રહેશે. સ્ટ્રક્ચર ઓફ પોલીન્યુક્લિયોટાઇડ ચેઇન, એટલે કે આપણે પોલીન્યુક્લિયોટાઇડનું આપણે સ્ટ્રક્ચર અથવા તો તેની સંરચના જોઈશું. તો આજે પોલીન્યુક્લિયોટાઇડ જે ચેઇન છે, પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા અથવા તો પોલીન્યુક્લિયોટાઇડ જે ચેઇન છે, બરાબર, તેનો આપણે જે સ્ટડી કરવાની છે તે કોની કરવાની છે? ડીએનએ અને આરએનએ. બરાબર. ડીએનએ અને આરએનએ એ પોલીન્યુક્લિયોટાઇડ ચેઇન છે. બરાબર. આ જે ન્યુક્લિયોટાઇડ છે એ પોતાની અંદર કેટલા ઘટકો? 3 ઘટકો ધરાવે. આ ન્યુક્લિયોટાઇડ છે એ પોતાની અંદર 3 ઘટકો ધરાવશે. બરાબર. આપણે કહે છે કે ડીએનએ અને આરએનએ એ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે, પરંતુ તેમાંનો જે એક ન્યુક્લિયોટાઇડ છે એ 3 ઘટકો ધરાવશે. તેમાં જે પહેલો જે હશે એ આપણે ખબર છે કે નાઇટ્રોજન બેઝ છે. પહેલો ઘટક કોણ છે? નાઇટ્રોજન બેઝ. બીજું કોણ છે? તો આપણે એવું કહીએ તો ચાલે કે પેન્ટોઝ સુગર. બીજો ઘટક કોણ જોવા મળશે? પેન્ટોઝ સુગર. અને જે ત્રીજો છે એ કયો જોવા મળશે? ફોસ્ફેટ ગ્રુપ. બરાબર છે. જ્યારે નાઇટ્રોજન બેઝ, પેન્ટોઝ સુગર અને ફોસ્ફેટ ગ્રુપ જોડાશે ત્યારે એક ન્યુક્લિયોટાઇડની રચના કરશે. હવે જો આપણે ન્યુક્લિયોટાઇડની અંદર આવેલા 3 ઘટકો પૈકી જો પહેલાંની વાત કરીશું, નાઇટ્રોજન બેઝની વાત કરીએ તો, પહેલાંની એટલે કોની? જો નાઇટ્રોજન બેઝની વાત કરીએ તો નાઇટ્રોજન બેઝ એ 2 પ્રકારના છે. નાઇટ્રોજન બેઝ એ 2 પ્રકારના છે. એક છે પ્યુરિન, અને પ્યુરિનની અંદર બરાબર કોનો સમાવેશ થશે? એડેનિન અને ગ્વાનિનનો સમાવેશ થશે. જ્યારે બીજો નાઇટ્રોજન બેઝ છે પિરિમિડિન. બીજો નાઇટ્રોજન બેઝ કોણ છે? પિરિમિડિન, કે જેની અંદર સાઇટોસિન, યુરેસિલ અને થાઇમિનનો સમાવેશ થશે. અને કોનો સમાવેશ થશે? થાઇમિન. બરાબર છે. આ નાઇટ્રોજન બેઝ 2 પ્રકારના છે. એક છે પ્યુરિન. પ્યુરિનની અંદર એડેનિન અને ગ્વાનિનનો સમાવેશ થશે. જ્યારે પિરિમિડિનની અંદર સાઇટોસિન, યુરેસિલ અને થાઇમિનનો સમાવેશ થશે. આ જે સાઇટોસિન છે એ ડીએનએ અને આરએનએ બંનેની અંદર જ જોવા મળશે. જ્યારે જે થાઇમિન જે છે એ ફક્ત આરએનએમાં જ જોવા મળશે. જ્યારે જે યુરેસિલ છે, બરાબર, જે થાઇમિન છે એ ડીએનએમાં જોવા મળશે. જ્યારે જે યુરેસિલ છે એ ફક્ત ને ફક્ત આરએનએમાં જ જોવા મળશે. બરાબર છે. જો આપણે નાઇટ્રોજન બેઝની વાત કરીએ તો 2 પ્રકારના નાઇટ્રોજન બેઝ છે. એક પ્યુરિનની અંદર એડેનિન અને ગ્વાનિન જોવા મળશે. જ્યારે પિરિમિડિન, કે જેની અંદર સાઇટોસિન, યુરેસિલ અને થાઇમિન જોવા મળશે. જે સાઇટોસિન છે એ ડીએનએ અને આરએનએ બંનેમાં જોવા મળશે. જ્યારે થાઇમિન જે છે એ ડીએનએમાં જ જોવા મળશે અને યુરેસિલ એ આરએનએમાં જ જોવા મળશે. બરાબર છે. હવે જો આપણે એક સ્ટેપ અગાડી, એટલે જો નાઇટ્રોજન બેઝની વાત કરીએ તો આ નાઇટ્રોજન બેઝ એટલે આપણી પાસે એક સ્ટ્રક્ચર છે. બરાબર. એ સ્ટ્રક્ચર વિશે થોડી ઇન્ફોર્મેશન લઈએ તો જો આપણે વાત કરીશું કે એક ન્યુક્લિયોટાઇડનો અણુની વાત કરીએ તો સમજી લો કે આ એડેનિન એટલે કે આ નાઇટ્રોજન બેઝ છે. બરાબર છે.
આ નાઇટ્રોજન બેઝ છે. આ પેન્ટોઝ સુગર છે, બરાબર, 5 કાર્બનવાળી આ શર્કરા, અને આ એની સાથે જોડાયેલો ફોસ્ફેટ ગ્રુપ, બરાબર છે. આપણે હમણાં જ કીધું કે ન્યુક્લિયોટાઇડ બનવા માટે 3 ઘટકો જરૂરી છે. તો 3 ઘટકોની અંદર પહેલો એટલે કે નાઇટ્રોજન બેઝ, બીજું એટલે કે પેન્ટોઝ સુગર, અને ત્રીજું એટલે કે ફોસ્ફેટ ગ્રુપ, બરાબર છે. તો નાઇટ્રોજન બેઝ એ પેન્ટોઝ શર્કરાના પ્રથમ કાર્બન, બરાબર. તો યાદ રાખજો કે આ નાઇટ્રોજન બેઝ છે એ પેન્ટોઝ શર્કરાના જે પ્રથમ કાર્બન જે છે, બરાબર, તેના OH સમૂહ સાથે, એટલે કે આના આ OH સમૂહ સાથે અહીંયા N ગ્લાયકોસિડિક બંધ દ્વારા જોડાય. એટલે અહીંયા કયો બંધ બની ગયો? N ગ્લાયકોસિડિક બંધ. N ગ્લાયકોસિડિક બંધ, બરાબર. તો પહેલું સેન્ટેન્સ ક્લિયર થઈ ગયું હશે કે આ જે નાઇટ્રોજન બેઝ છે એ પેન્ટોઝ સુગર સાથે, પેન્ટોઝ સુગરના એટલે 5 કાર્બનવાળી જે શર્કરા છે તેના પહેલા કાર્બન્સના OH સમૂહ સાથે જોડાશે, બરાબર છે. OH સમૂહ સાથે જોડાઈને ગ્લાયકોસિડિક બંધનું નિર્માણ કરશે અને શું બનાવશે? ન્યુક્લિયોસાઇડ્સ બનાવશે. અને શું બનાવશે? ન્યુક્લિયોસાઇડ્સ બનાવશે. એક્ઝામ્પલ તરીકે જ્યારે પેન્ટોઝ શર્કરા સાથે, એક્ઝામ્પલ તરીકે આપણે કહીએ તો ચાલે કે જ્યારે પેન્ટોઝ શર્કરા સાથે એટલે કે પેન્ટોઝ એટલે કે 5 કાર્બનવાળી શર્કરા સાથે નાઇટ્રોજન બેઝનું શું થાય? જોડાય, ત્યારે શાનું નિર્માણ થશે? જો એડેનિન હોય તો હવે તમે એને કહી શકાય એડેનોસાઇન અથવા તો ડીઓક્સી એડિનોસાઇન, બરાબર. એટલે કે તમે આપણે કહીશું ને કે ન્યુક્લિયોટાઇડ 3 ઘટકોનું બનેલું હોય, પણ જ્યારે, બરાબર, 5 કાર્બનની શર્કરા સાથે જ્યારે નાઇટ્રોજન બેઝ જોડાય, બરાબર છે, ત્યારે શું બનશે? એડેનો ન્યુક્લિયોટાઇડની જગ્યાએ ન્યુક્લિયોસાઇડ્સ બનશે. એટલે જે એડેનિન છે તે શામાં રૂપાંતર પામી જશે? હવે સમજી લો કે ફોસ્ફેટ સમૂહ જોડાયો નથી, સમજો કે ફોસ્ફેટ સમૂહ જોડાયો નથી, તો ફક્ત 5 કાર્બનની શર્કરા અને નાઇટ્રોજન બેઝ જોડાયેલું હોય ત્યારે તમે એને કહી શકાય એડિનોસાઇન અથવા તો ડીઓક્સી એડિનોસાઇન. તે જ રીતે ગ્વાનિન જો હોય, જો ગ્વાનિન 5 કાર્બનની શર્કરા સાથે જોડાય તો એને કહેવાશે ગ્વાનોસાઇન અથવા તો ડીઓક્સી ગ્વાનોસાઇન. તે જ રીતે જો સાઇટોસિન હોય તો તમે એને સાઇટિડીન અથવા તો ડીઓક્સી સાઇટિડીન કહી શકાય, બરાબર છે. તે જ રીતે તમે યુરિડીન કહી શકો, તે જ રીતે તમે ડીઓક્સી થાઇમિન પણ કહી શકો. હવે જ્યારે આ જે ન્યુક્લિયોસાઇડ્સ છે એની સાથે ફોસ્ફેટ એટલે કે ફોસ્ફેટ જે સમૂહ છે, બરાબર, હવે એની સાથે ત્રીજો એટલે કે જે ફોસ્ફેટ સમૂહ છે એ ફોસ્ફોએસ્ટર બંધ, બરાબર, દ્વારા ન્યુક્લિયોસાઇડ્સના 5મા જે આપણે કહીએ ને કે 5મો એટલે કે આ 5મો જે કાર્બન એટલે પેન્ટોઝ શર્કરાનો 5મા કાર્બન સાથે કોણ જોડાશે? PO4 એટલે કે ફોસ્ફેટ ગ્રુપ જોડાશે, ફોસ્ફોએસ્ટર બંધ દ્વારા જોડાશે અને ત્યાર પછી ન્યુક્લિયોટાઇડની રચના કરશે. ત્યાર પછી શાની રચના કરશે? ન્યુક્લિયોટાઇડની રચના કરશે. 2 ન્યુક્લિયોટાઇડ્સ 3' to 5' ફોસ્ફોડાયએસ્ટર બંધ દ્વારા જોડાય. એટલે હવે તમે એવું કહી શકો કે આ જે ફોસ્ફેટ સમૂહ છે, બરાબર, આ જે ફોસ્ફેટ સમૂહ છે તે, આ ફોસ્ફેટ સમૂહ છે તે સમજી લો કે અહીંયા 5' છેડો ખુલ્લો છે, બરાબર, 5' છેડો ખુલ્લો છે, 1, 2 અને 3. તો અહીંયા કયો પ્રાઇમનો છેડો ખુલ્લો છે? 3' છેડો ખુલ્લો છે, બરાબર. એટલે કે આખી શૃંખલા જ્યારે આવી રીતે ફોસ્ફોડાયએસ્ટર બંધથી આવી રીતે અહીંયા જોડાશે ત્યારે, બરાબર, જોડાશે ત્યારે તેનો એક છેડો 5' છે તો બીજો છેડો 3'નો રહેશે, બરાબર. તો હવે જો ત્યારે આવી રીતે 2 જ યુનિટ જોડાય, આ એક યુનિટ અને અહીંયા આવી રીતે આ જો કોઈ બીજું યુનિટ જોડાય તો આ 2 જોડાશે તો એને કહેવાશે, શું કહેવાશે? ડાયન્યુક્લિયોટાઇડ. આને શું કહેવાશે? ડાયન્યુક્લિયોટાઇડ, બરાબર. એની નીચે બીજો એક જોડાશે, આમ જોડાતા લાંબી શૃંખલાનું નિર્માણ કરે તેને શું કહેવાશે? પોલીન્યુક્લિયોટાઇડ કહેવાશે, બરાબર છે. તો ક્લિયર થઈ ગયું આપણી પાસે કે ન્યુક્લિયોટાઇડ એ 3 એકમોનું બનેલું છે. એક નાઇટ્રોજન બેઝ, એક પેન્ટોઝ શર્કરા અને એની સાથે જોડાયેલ ફોસ્ફેટ. આ 3 જોડાશે ત્યારે તમે શું કહી શકો? ન્યુક્લિયોટાઇડ કહી શકો, બરાબર છે. જ્યારે 5 કાર્બનની શર્કરા સાથે નાઇટ્રોજન જોડાય ત્યારે તમે એને શું કહી શકાય? ન્યુક્લિયોસાઇડ્સ. અને ત્યાર સાથે એની સાથે ફોસ્ફરસ જોડાય તો એને કહેવાશે ન્યુક્લિયોટાઇડ. આ નાઇટ્રોજન બેઝ એ પેન્ટોઝ શર્કરા છે તેના પહેલા નંબરના કાર્બનના OH સાથે જોડાશે અને
ગ્લાયકોસિડિક બંધનું નિર્માણ કરશે. જ્યારે આ જ પેન્ટોઝ શર્કરાના 5મા કાર્બન સાથે ફોસ્ફરસ જોડાશે અને ન્યુક્લિયોટાઇડનું નિર્માણ અને શાનું નિર્માણ કરશે? ન્યુક્લિયોટાઇડનું નિર્માણ કરશે. આ 2 ન્યુક્લિયોટાઇડ જ્યારે ફોસ્ફોડાયએસ્ટર બંધથી જોડાય, બરાબર, ત્યારે શું બનાવશે? ડાયન્યુક્લિયોટાઇડનું નિર્માણ કરશે. જ્યારે આવા 2 કરતાં વધારે ન્યુક્લિયોટાઇડનું નિર્માણ ફોસ્ફોડાયએસ્ટર બંધથી થાય અને લાંબી શૃંખલા બને ત્યારે તમે શું કહી શકાય? પોલીન્યુક્લિયોટાઇડ કહી શકાય. બરાબર છે.